હડો ઉંદેડો ચૂપ જો મારા સામે જોયું ને નાટક જોઈ જાડી હું જો મારા સામે કઈ એનો આ તો નીકળા જઈને ઘેરથી મેં કીધું આગળી મારો દીકરો સમજશે આગળી ડાયો થાય ક્યાં બેઠો જો મિત્રો આ એટલો અપલખણો છે ને ક્યાં બેઠો ન્યા હું કરેલા હેઠે ગાડીમાં પણ નથી હસવાતો ઘેર તો નથી હસવાતો પણ ગાડીમાં પણ નથી હસવાતો મારે જાણ છે મારા મામાના ઘરને હરામણો કરે ને એટલે પ્રાચી પહોંચી ગયા ને ટ્રાફિક જામ થઈ ગઈ આમ અંદર જતો તો તમને વગર ડાકલે માતા જ આવે ચારી બાજુ ધૂપના ધોવાડા થાય આ છે મિત્રો પ્રાચીનો પીપળો કે જ્યાં આપણા પિતૃને આપણે પાણી પીવડાવીએ છીએ જીવતા મારા બેટાએ કોઈ દી કોઈ માને કે બાપને પાણી ટબોડી ભરીને નથી આપી ને અહીંયા હાડા પૈસા વેસાતા લઈને આમ પાયા પાય છા ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે જવું છે અમારે ક્યાં જવું છે પ્રાસી જવાનું છે જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય જય શ્રી કૃષ્ણ કામ કરવા જવું છે પ્રાચી મારે જાણ છે મારા મામાના ઘરને હરામણો કરે ને એટલે શું કરે હરામણું કરે ને એટલે કે ભાઈ પિતૃનો મહિનો હાલે છે અત્યારનો મહિનો છે એટલે એના જે પૂર્વજો જે કે પિતૃ મતલબ કે હોય એની પાછળની જે કે વિધિ થતી હોય કરવાની છે તો અહીંયા જવાનું છે એવું જ છે ને સમજાઈ ગયું બધાને કારણ કે બાર ગમે બોડલી બદલાય તમે કહો તો હરામણું એટલે હું એટલે કે આપણા જે પિતૃ હોય ને આપણા પૂર્વજો કહેવાય કે જે કમોતે મર્યો કે એવી કઈ ઘટના બની હોય એની પાછળ કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે અત્યારનો મહિનો છે તો રેડી જય માતાજી બેન આડી જોઈ જાય હા બોલ બેન જય માતાજી આ જો ખાવાનો કરંટ આમ ભબાકા છોડે નાખ તમે દાલતા થઈ જાવ ને તમારે શું કામ છે જય દ્વારકાધીશ રામીમાં જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે જજાથી જય શ્રી કૃષ્ણ નવા અપર મહિનો આવે ને એટલે આ બધું બને છે રામીમાં જો બટેટાની ફરાળ બનાવે છે ફરાળ નથી વેફર બનાવો છો તો કઈ વાંધો ન લાશીર્વાદ આપી ગયો રામીમાં તો ભાઈ અમારે જવાનું છે મારી ઘરવાળી કીધું મિસિસ ભારતી સોલંકી એ પ્રમાણે અમારે ત્યાં જવાનું છે પ્રાચી આઈ થિંક મારા ખ્યાલમાં પ્રાચી છે તો જઈએ થોડીક વાર એટલે એ લોકોને સારું લાગે કે ભાઈ આવ્યા કારણ કે ભારતીના હગા મામાના ઘરે પ્રસંગ છે બરાબર તો ત્યાં આપણે જવું જોઈએ કારણ કે ન જઈએ તો પછી પાછી તકલીફ પડે તો અમારો ગાંડી ગીરનો હાવજ અને અમે બધા તૈયાર થઈ ગયા છે તો હાલો તો જય માતાજી હાલો ક્યાં બેઠો જો મિત્રો આ એટલો અપલખણો છે ને ક્યાં બેઠો ન્યા હું કરેલા હેઠે એ ભાઈ આખે કેડે રે કઈક ના નાટક ગાડીમાં પણ નથી હસવાતો ઘેર તો નથી હસવાતો પણ ગાડીમાં પણ નથી હસવાતો અને અપલખણો કાકાની જેમ અપલખણો છે કે ભાઈ ને છે ને કઈક જ્યાં લગી નોકરી ને ત્યાં લગી ને મજા આવે નહીં તો ભાઈ અમે ઓન ધ વે નીકળી ગયા છે ભારતીના મામાનો જે પ્રસંગ છે એ અમે કરવા માટે થઈને પણ મને નથી લાગતું કે મારી ગાંડીગીર નો હાવજ આ ભાઈ એવડો થકવે ને કે એની વાત પૂછો આના કરતા તો ચાંક છે ને મારી માં કેમ કે મૂલ્ય વહી જાવ મારું છોકરાને રાખો ને સાહેબ એક જ એવા છે ધન્ય છે બરાબર સાહેબની જનતાને કે આ લોકો છે ને ન્યા જ હસવાઈ જાય પાછળ માતાજી જગદંબા બેઠી હું ઘરની અંદર એન્ટર થાવ ને એટલે એક સુસવાડો ન નીકળે પણ જો હું ઘરની અંદર ન હોય એટલે આખો અખંડ બ્રહ્માંડ જે માથે લીધું હોય ને એમ આખું માથે લે હે કે ખોટી વાત છે અલે ઉંદેડા હુઈ કરે પૈસા આગળ ખબર નથી પડતી હડો ઉંદેડો ચૂપ જો મારા સામે જોયું ને નાટક જોઈ જાડી હું જો મારા સામે કઈ એનો આ તો નીકળા જઈને ઘેરથી મેં કીધું આગળી મારો દીકરો સમજશે આગળી ડાયો થાય માથે સામે થાપતો જાય જો મારા સામે મીંદડા ગોર ખોજ્યાની જેમ જોઈતી મારા સામે અમારો દીકરો છે જઈએ ને આ મિત્રો આ વાત પૂછે મારો તો હવે અમે જઈએ સીધા પ્રાચી પહોંચી ગયા ને ટ્રાફિક જામ થઈ ગઈ કારણ કે પિતૃનો મહિનો છે એટલે તમે જો સારી બાજુ ટ્રાફિક એવડી બધી જામ થઈ ગઈ છે ગાડી આપણે ઓલી બધું પાર્કિંગમાં મૂકતા આવ્યા તો હવાઈ ગયું પણ આ તમે ટ્રાફિક તો આ હા ભાઈ
આમાં કીના પિતૃ કીને પાણી પી કેમ ખબર પડશે આમાં? ભાઈ અહીં છે ને 18 વર્ષના લોકો અત્યારે આ અહીં પિતૃનો મહિનો હાલે લાવ્યા. હા તમે વાત પૂછો. આમ અંદર જતો તો તમને વગર ડાકલે માતા જ આવે, ચારી બાજુ ધૂપના ધોવાડા થાય અને ભાઈ એટલા ચારી પાછી મંત્ર બોલાય કે એની વાત પૂછો. મેં ખબર નથી પડતી કે આમાં કોનો પિતૃ કોણ છે. હવે આમાં પાણી પાઈને ક્યારે દોહ કરશે ક્યારે અહીંયા જાય. હવે કીના પિતૃને કીનો હાથનું પાણી પીવું કેમ ખબર પડે? આ છે મિત્રો પ્રાચીનો પીપળો કે જ્યાં આપણે પિતૃને આપણે પાણી પીવડાવીએ છીએ. બરાબર. હવે એક હારે અહીં 25 લોટા જાય છે. આ બાજુ ગોરબાપા તમે જો સિસ્ટમેટિક ગોરબાપા થઈ ગયા છે. માઇક રાખ્યા છે, અહીંયા માઇક છે, વાં માઇક છે. પણ તમે જોવો અત્યારે અહીંયા એના કરતાં ઘેર તમારે આ કામ બાંધો. અહીં તમે જો કોણ કેને પીવડાવવાનું પાણી કંઈ ખબર નથી પડતી. ચારી બાજુ જો શું છે બેન? અહીં હવા ના લે. અહીં તો બીડું ઉમાઈ ગયું રમણભાઈ. જય માતાજી. જીને પૈણમાં આવે એને બરાબર. શું છે બેન? લે હાલે બસ. તો મિત્રો આવું છે જો ટ્રાફિક અત્યારે. કીના પિતૃ ક્યાં પાણી પી એ તો મારા રામને ખબર. આ જોઈ લે. તું કામ કરવા આવ્યો? તું પિતૃને પાણી પાવા આવ્યો? આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છો? મજામાં? જીવતા મારા બેટાએ કોઈ દી કોઈ માને કે બાપને પાણી ટબોડી ભરીને નથી આપી ને અહીંયા હાડા પૈસા વેસાતા લઈને આમ પાયા પાય છા ભાઈ. જાજુ બોલે જઈએ તો માફ કરજો ભાઈ, પણ તમે લોકો સમજી શકો હું છે ને. હું કઈ પૈતું પતિ જો જમી બમી લીધું ને હવે ભાગવું કે બધા લાલ સોર થઈ ગયા તમે જો. કારણ કે આ બધા છે ને બપોર થાય ને એટલે ફૂલ એસી રાખીને હું યાદ બધા લાલ ટમેટા જેવા થઈ ગયા. ચાલો ભાઈ ટ્રાફિક હવે છે જેવું હરવું પડ્યું ને કે આપણે નીકળીએ છીએ ભાઈ. હોઈ ગયા અત્યારે કારણ કે ગરમી બહુ હતી. ઘરે હોય તો એસી ચાલુ હોય ને તો હોઈએ ઘરે આરામથી વાંધો ના આવે. અમારે હેતવી બેન તો છે ને ખાઈ અને એ ન્યા હોઈ ગઈ હતી. વિચાર કરો, એ હેતવી અમારી ખાવા જ જન્મ લીધો બરાબર. સવારે ઉઠે તે અહીંયાથી હાંડ લગીને ખાવું. હું અંદર એના પેટની અંદર કંઈ ખાઈ જતો ને કે ખબર તો એટલું ખાવું કરે છે બરાબર. ને આને ભાઈ હસાવો ને એટલે હા ભાઈ અઘરો કેસ થાય. ઘરે પહોંચી ગયા ને ભાઈ. જો ક્યાં બેઠો ગાડી મારી મમ્મી ઘાટડી ઉઠે ને એને ખબર પડે કે ક્યાંક નીકળવાનું છે એટલે જોઈએ આમ ઠેકડા મારે. ભાઈ સાહેબ ક્યાં જવું ભાઈ? ક્યાં જવું છે? હે ક્યાં જવું છે? અનુબેન કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બેન. સારું ને? ક્યાં ગયા? હમણાં દેખાતા નથી. બહુ મોંઘેરા મહેમાન બની ગયા. બધા પૂછે છે કે અનુબેન કેમ નથી દેખાતા? હે તો અહીંયા જ હતી. ખાવામાં હોય, ખાવામાં અનુબેનને ખાવું જોઈએ બહુ ખાવામાં હોય. અને હવે છે ને મારે જવાનું છે બાજુમાં બાલુભાઈને ઘેર. કારણ કે બાલુભાઈ ગયા હતા જાત્રામાં તો ત્યાં જવાનું છે. અને આ બેનું બેસી ગયો અત્યારે મોબાઈલ લઈને. હા એટલે આ મોબાઈલ જ કહેવાય ને ટીવી લઈને. એટલે ને આયરાણી અત્યારે ઘરની અંદરથી કચરો બધું કાઢી રહી છે. આખા દિવસમાં કેટલી વખત હંજવારી પોતા કરતી હશે? એવું છે. હમણાં ભાઈ થોડોક ઘણું હું છે ને ઘરે આજે રવિવાર છે. રવિવારના દિવસે હું ટૂંકમાં ટાઈમ આપી શકું કે અમે એવું નક્કી કર્યું કે ભાઈ રવિવારના દિવસે આપણે ઓફિસો બધી બંધ રાખવાની, એક પણ ધંધા નહીં કરવાનો. કારણ કે રવિવારનો દિવસ એક દિવસ આપણે ફેમિલીને આપવાનો હોય છે. બાકી રાતે 2 વાગે આવું ત્યાં બધા હોઈ જાય બરાબર. 12, 1, 2 એવું બધું થતું હોય. અને રામીમાં અત્યારે અમારા ફરિયાની ચોખ્ખાઈ કરી રહ્યા છે. ફરિયાને બધાને પકડીને કાંકરાને કાઢી રહ્યા છે. ને મારો ગાંડીગીરનો હાવજમાં ગાડી મેરે રમી રહ્યો છે. તો ચાલો હવે હું મિત્રો છે ને બાલુભાઈ મેરે જતા હું અને જમવાનું થાય પછી રિંગ કરજો, હું આવું. તો આજે થોડો ઘણો ટાઈમ છે તો હું કે મારા ગ્રુપના બધા મિત્રો મંડળ છે બધાને મળતા હું. કારણ કે હું આવું કે બધા ગધના હોઈ ગયા હોય તો છેલ્લા 15 દિવસથી બધું હું ટાઈમ ટેબલ બધું વિખાઈ ગયું છે. તો કંઈ વાંધો નહીં, માલ હે તો મુહાબત હે, પણ મિત્ર પણ હોવા જોઈએ. અને અત્યારે જો રામીમાએ છે ને વેફર બનાવી છે બટેટાને આ રીતના કંઈક. તો ચાલો મિત્રો હું પહેલાં છે ને બાલુભાઈને મળતા હું, 2-4 મારા મિત્રને મળી લઉં. અને તમે વિડીયોને લાઇક કરી દીજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોહમ્મદ, રાધે રાધે, બાય.